આમ જો આને રોપ ખેઈ નાખો મામા આમ જો રોપ ખેઈ નાખો કેડબરી કોનો બર્થડે છે તારો અમાર ખુશી બેન જો એબીસીડી કેમ જો એબીસીડી જોડે છે કેમ ઈ જો તમે આંખે બાંધી સો હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો શું કે મારી ટુ ફેમિલી મજામાં ને મજામાં જ આપ લોકો જોતા હોય મસ્ત મજાનો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે જય દ્વારકાધીશ મિત્રો તો ભાઈ જો સવારનો મોસમ અને અત્યારમાં બધા મહેમાન ભાગ્યા છે ઘરે અને આપણે જઈએ છીએ ભાઈ બધાને યાર મહેમાની કરવા બરાબર કેમ કે આજે એક દિવસનો ટાઈમ છે મારી પાસે તો બધાને ઓલે જતા આવી મામા ફૂઈ ફુવાન માસી બધાને ઓલે મારા મમ્મી હું જ આવી છીએ મહેમાની કરવા તો ભાઈ પૂગી ગયા છીએ મામાના ઘરે થાકી ગયા ને થાકી જઈને ભાઈ મારું કામ છે હરતું ફરતું કામ એ તમને ન ખબર પડે એમ વિડીયો બનાવવાનું હલો મિત્ર ચા પાણી બનાવશો કે એમના રાખશો ચા પાણી અહીં કઈ નથી તો કાંઈ નહીં તો હું જાઉં પાછું તો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે મામાની વાડીએ કૈલાસ ને હારે અમે બે ભાઈ આવી ગયા છીએ મામાની વાડીએ અત્યારે આ ડુંગળીનો રોપ જોવો સારું કેમ છે મામા એ મામા સારું છે કે સારું ખોટું બોલતા નહીં હો તો જો ભાઈ અત્યારે છે ને આ એની બધે પારે છે ડુંગળીનો રોપ તો હાલો ને તમે અમે મહેમાન ઘરે આવે ને તમે ડુંગળીનો રોપ પાડો ખબર ન પડતી તમને ખબર ન હોય કે ભાણો આવવાનો છે એ ખબર ન આમ જો આને રોપ ખેઈ નાખો મામા આમ જો રોપ ખેઈ નાખો કેમ છે ભોમા તારા બાપાને હેરો ખડ લેતી લાગે જો એને ખેઈ નાખો રોપ આવું ને દે મિત્રો જોવો તો ખરા ખેડૂતનું કાંક સારું વિચારો હાલો આ ઘેરે જવું ને હવે હમણાં મિત્રો વરસાદ આવતો હતો જવાનો પ્લાન કરતો હતો થોડા સાટા રહી ગયા ને થોડુંક સી લેતા જઈએ પાસે તો હવે આપણે આવી ગયા છીએ પાછા ઘરે અને ઘરે આવીને બે ગયા છીએ બપોરા કરવા કેમ કે અત્યારે 12 વાગી ગયા ને એટલે જો આય મારા મામા મામી અને બેન અને સામે મોટા મામી જે જમવાનું બનાવે છે અને આ ભાઈને છે ને તાવ આવી ગયો છે થોડો અને જમવામાં જો બટેટાનું શાક અડદની દાળ માખણ છાશ આથણું તો હવે આપણે બપોરા કરી લીધા છે થોડીક વાર આરામ કર્યો અને હવે છે ને જવાનું છે પાછું બીજા ઠેકાણે મહેમાન ગતિ કરવા તો જો આ ચા પીવે છે આને તો મારા મમ્મી પીવે છે અને આ બે બેનું લેસન કરે જો હું ચા કઈ પીતો નથી તો હું કઈ ચા લેતો ને બરોબર ચાલો હમણાં ચા પાણી પીને નીકળીએ પછી આપણે વાયડે વેલા ને વેલામાં આવે કારેલા મારા મમ્મી જો મારી મમ્મી હે ને કારેલા ઉતારે જો અહીં જેટા હતી ઝીણા ઝીણા છે આમ જો મારા મામી માં અને આઈ ત્રણે બધા લાગી જાય જો વાડેલી કારેલા ઉતારવા તો ભાઈ અમે જતા હતા ઘરે ન જવાના જ્યાંથી છે ને મહેમાન ગતિ કરવા જવાનું છે બીજે માસીના ઘરે તો ફાઇનલ મિત્રો પૂગી જશે માસીના ઘરે અને મિત્રો અહીંયા પૂગ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો બોલો કેમ જો બહાર વરસાદ ચાલુ થઈ ગયો એમ તો રસ્તામાં હતા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો પછી ગાડી બગાડી કાંઈ વિડીયો શૂટ ન કરે કાંઈ ફટાફટ પોગી ગયા માસીના ઘરે અને અત્યારે વાગી ગયા છે 100 તો અહીં જો મારો માસી બેઠા છે કેમ છે માસી સારું ને સમજો અહીંયા તું છે ને રોવા માંડી છે તો મારા મમ્મી જો વરસાદના પલળી ગયા ને ત્યાં મોઢું છે અને એક ખુશી છે ને જો આ બાણું દઈને અંદર ગળી ગઈ તો ભાઈ હવે કાંઈ નક્કી નથી રાઈડ રોકાવાનું છે કે નથી રોકાવાનું બે અમારે એક બધું ડિસિઝન નથી લીધું હવે જવાનું થાય કે ન થાય એનું કાંઈ નક્કી નથી તો ફાઇનલી મિત્રો મમ્મી વ્યા ગયા છે આ કાર્તિક ના ઘરે ચા પીવા બાજુમાં ઘર હતો ને તો હાલ ચા પીવો તો મમ્મી ના ચા પીવા ગયા છે અને મારું ખુશીબેન જો શું કરે ફરીજમાં કેડબરી કોનો બર્થડે છે તારો તો મારા ભાઈનો ઉમેશ નો બર્થડે એ ક્યાં ગયો તો આપણે કેડબરી મળી ગઈ છે આપણે બર્થડે જ્યાંનો હોય આપણે જો 8 વાગ્યા છે અને આપણને અત્યારે છે ને મોટા યુટ્યુબર મળવા આવ્યા છે ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર વાળા મોટા ક્રિએટર કોણ છે તમને ખબર હશે જોઈશો એટલે ખબર પડી જાય કેમ છે મહેશભાઈ સારું છે હો ભાઈ તો વાંધો નહીં તમે તો ભાઈ દેખાતા ને તમે નથી દેખાતા સુરત ના માણસ છે ભાઈ આ ગામડે આવ્યા છે હાચમ આઠમ કરવા તો ભાઈ હું હાથમ આઠમ કરવા આવ્યો હતો તો મારા માસી ઓલે આવ્યો ને તો મને કઈ ખબર નહોતી હું ફોનમાં વાત કરતો હતો મહેશભાઈ મળી ગયા અચાનક ટપકી ગયો હરેશભાઈ ની આઈડી ના ફોલો કરો સબસ્ક્રાઈબર કરો ને સપોર્ટ કરો ને લોંગ લગન વિડીયો જોજો લાઈક કરવાનું ન ભૂલતા નહીં અમાર ખુશીબેન જો એબીસીડી કેમ જો એબીસીડી જોડે છે કેમ એ જો તમે આંખે બાંધીને પટ્ટો બાંધીને હો પાછો ઈ તો મારા મહાની આવી ગયા છે કેવું રહ્યું મહાજ નું હે તો વાંધો ને તમે બે બાપ દીકરા વીએ ગયા ને કોટડા હું હે કામમાં વીએ જા તે આઈફોન ની ડીપી મેકી હતી ને લઈ આવ્યો કે હે બતાવી તો ખરો હા એ ભાઈ આમ જો આઈફોન લઈ આવ્યો તો મિત્રો આપડે આવ્યા હતા ને પણ બહુ જાજો ટાઈમ થઈ ગયો
વરસાદ આવતો થાય એટલે જવાનું કેન્સલ રાખ્યું નકર તો હું વયો જતો હતો ઘરે. તો ફાઇનલ મિત્રો અત્યારે સાંજનો જમવાનું વાળવાનો ટાઈમ થઈ ગયો છે ને તો બધા બેસી ગયા છે જમવા માટે. જો ઉમેશ ની હજાન આવી ગયા છે અને મારા મમ્મી છે ને હમણાં સાય ફેરવતો તો માસીને આપી દીધી પાછી. અને આ બેન જો ચાલુમાં ફોન જોવાનું ચાલુ રાખે. ભાઈ જો જમવામાં છે ને બટેટાનું ચોળાનું શાક બનાવ્યું છે અને રોટલી. ચાલો સાંજનું વાળું કરી દીધું. તો જો મિત્રો અમારી બે ભાઈ પથારી થઈ ગઈ છે મારી સાઈડ ને મારી. તો ભાઈ છે ને વિડીયો સેલું એન્ડ બટકું જ કરવાનું હતું. અત્યારે વાગ્યા કેટલા જો 8:10 થઈ ગયા છે. તો ભાઈ ખાલી વિડીયો એન્ડ કરવાનો જ બાકી હતો કેમ કે વિડીયો તો એડિટ થઈ ગયો છે. ઉપર ધાબા માથે ઘડી વહી જાય ને 5G નેટ વાપરવા તો વિડીયો એડિટ કરતા હોય. તો જો બહાર તો બધા સુઈ ગયા છે અને આ ફોન ચાલુ છે બેનનો અને મારા મમ્મી ને બે બેનો વાતો કરે છે. તો ભાઈ છે ને આજનો બ્લોગ ને એન્ડ કરી દઉં. બસ આશા કરું છું તમે આજનો બ્લોગ ગમશે. કોઈ તો લાઈક કરવાનું, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું. મળી નેક્સ્ટ બ્લોગ માં. ચાલો કે જય માતાજી એન્ડ બાય.